તો આજના દિવસે બજારમાં ઘણા બધા સેક્ટર્સ પર જે જીએસટીની અંદર કાપ મૂકવામાં આવ્યો છે એની અસર આવી છે. સૌથી મોટી અસર ઓટો સેક્ટર પર જોવા મળી રહી છે અને એમાં પણ ખાસ કરીને એમએનએમ, એસ્કોર્ટ, કુબોટા, અતુલ ઓટો જેવા કાઉન્ટર્સ છે કે જ્યાં આગળ જીએસટી કાપની એક બહુ મોટી ઇમ્પેક્ટ આજે જોવા મળી છે અને સારી તેજી અહીંયાથી રહી છે. બીજી સૌથી મોટી અસર આજે તમને એફએમસીજી સેક્ટર પર આવતી જોવા મળી છે, જ્યાં આગળ બ્રિટાનિયા, એચયુએલ, ખાસ કરીને આઈટીસી જેવા કાઉન્ટર છે કે જ્યાં આગળ એક આજે સારી તેજી સાથેનો કારોબાર તમને જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક નજર રાખવાની. આ ઉપરાંત લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં તો તમને તેજી છે જ. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, એસબીઆઈ લાઈફ, એલઆઈસી જેવી કંપનીઓ આજે તેજીમાં છે, પરંતુ ખાસ કરીને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ છે કે સ્ટાર હેલ્થ છે, નીવા, બુપા છે, આવી બધી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં પણ આજે તેજી છે, કારણ કે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ માટેનો જે જીએસટી હતો તે ઝીરો કરવામાં આવ્યો છે. ખાસ વાત અહીંયાથી તમને પીબી ફિનટેક જેવા કાઉન્ટર પણ એક તેજીમાં છે. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સની અંદર આજે તેજી છે, કારણ કે આ જીએસટી કાપને લઈને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરને એક સારી માંગ નીકળશે અને અહીંયા કન્ઝ્યુમર ફાઇનાન્સ વધશે, એટલે બજાજ ફાઇનાન્સમાં તેજી છે. અને એપ્ટુસ બ્લોકમાં આજે એક બ્લોક ડીલ થઈ હતી, ત્યારબાદ આજે આ સ્ટોકમાં સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો આ બધા સ્ટોક પર આજે ખાસ નજર રાખવાની છે.